ના અહીંયાનો હેત બનશે વેળા બનાવશે દાડો હાથમાં પહોંચ્યો છે દાડો હાથમી ગયો છે ઘરે જાવ છે લેબડો પાડીને એ માં પડતો પેલા પાટમાં ધાવો હાલે તો એ આગળ તમારી યુટ્યુબ ચેનલ એ આગળ કરજે ખમા દેવી તને ખમા ખમા મારા ભાવતારને એ જીવી ઝાટકા મશીન ચાલુ થઈ ગયું છે બેટો ભૂંડી એક ના આવે બેટો સાફ કરતા કરતા દાડો આપની ગયો છે કાલે વહેલો સવારમાં આવવું પડશે શેટો સાફ કરવો પડશે એ ઢોરને લેબડો પાણી ઘેર આવવું પડશે મારી ચેનલ આગળ કરવી માં જેવી ઓભળને માં વેળા કેવી બનાવે સુકામથી લીલું કરે સુકામથી લીલું કરે એ માં સોમંડા તમે ખમા તને માં કેવો જનાવર બોલે છે પંખીડો પારેવડ એ પારેવડની અરજ ઓભળે મારા રમેશભાઈ ગુગા ચેનલવાળા એ તમને ખમા તમને ઓંબાવાળીએ વિડીયા બનાવો એ તમને ખમા કહું છું એ સારું કરજો સારું કરે સારું નથી થતું ઘણી મહેનત લાગે છે ઘણી મજૂરી કરવી પડે ફરમાં ભરવા જશે એ ખોપામાં માલ મરી જશે એ સિમેન્ટની ઠીલી ઉપરથી નથી જેવી ઓફલને અમારી મહેનત એ ફળ લાવશે એ જેવી તને ખમા પાઠમાં પહેલાં પડતા વધાવો હાલે તો એ સોમંડા તને ખમા કહું છું મારી તબરી કેવી વેળા બનાવે એ પણ તો માં બટાકાનો કેવો ભાવ લાવજે એ માં રૂપિયા ગણતા થાક માં દાડે 500 લાવે છે એ 1000નો ખાડો પાડે છે માં શું કરવું એ શું ના કરવું ઘર કર્યું છે પણ મારી પ્લાસ્ટરની ભીડ છે એ માજી ઓભલને આવતી દિવાળી આવતા સુધીમાં ટાઈસરનો ફિટ ના કરે એ તરતો માં તને પૂજની નકમી પડે જેવી ઓભલને માં સોમંડા તને ખમા કહું છું માં તારો ડંકો વાગશે જેવી મારી સોમંડાની એક યુટ્યુબ ચેનલ માં તું આગળ કરજે એ સલમપુર માળી મળે તો માં તારા નોમની એ અસલ મૂર્તિ બનાવીને મંદિર દઉં ઘણા મારે જવું સૂર્ય જો મારી તને હું બે ધડકતી બેહાર્યું અને કેવો ડંકો વગાડે તેવા માં મડવા રૂપે એ જેવી ઓભળને માં સલમુખ એવી મળશે એ સપને તું 4 વાગે વહેલી જગાડે છે મને વિશ્વાઈ ગયો છે માં હું ગમે અહીંયા મલકને છેડે છું માં મને ઉઠતો વેણા હાલે છે ગમે અહીંયા છું અડધી રાતનો છું કે દાડે છું મજૂરીએ ગમે જેમ છું માં પાછો પડતો નથી ગમે અહીંયા ધંધે લાગુ પણ મારી મજૂરી તો માં એ માં મળી જાય છે માં દિશા જો તો કેમેરાની લેન્સમાં ઓનલાઈન કેમેરા ફિટ કરીને આવ્યો એ માં એ ધણીએ જેવું મજૂરી નથી આલી પણ માં મજૂરીમાં તારે પાર પડવાની છે 3,500 રૂપિયા ઊભા છે માં 3,500 તારે પાર પાડવાના છે એ જેવી ઓભળને જેવા અલ્પેશ જેવા ઠાકોરને એ ઘેર હાલવા બે તારે વાત માં મોના હે ન કે મોના છે ની વીરા અલ્પેશભાઈ ઘેર હાલવા આવશે તારે માં વિશ્વા આવશે સોમંડા તમારે તને માં 2 લાખની લોન કરાવી છે અબધવાળી 2 લાખ હજુ આવતા આવશે માં પણ તારે માં
સપનું પૂરું કરવું પડશે. માં ગાયો લાવી છે, ભેંસું લાવી છે, દૂધ 40 લીટર 50 લીટર ના ભરાવ એ તરતમાં ખોટું પડે. ચીવી ગાયો ભેંસમાં દૂધમાં જેવી લાદ રાખે, સારો નફો મેળવશે માં જેવી તો તારા જીના જીવા કેવા થશે એ જીવી ઓફલને. જો તારો તો બેડો 12 મહિના દૂધ જીવામાં જી રેડશે તો જીવો એ અમર થઈ જશે એ જીવી ઓફલને. માં કોક તો 2 અગરબત્તીઓ કરે પણ માં હું તો કરલો ભરીને કરું છું, ન કે મને તો 1-2 તો ઈયનથી બેસતી જીવી ઓફલને. એવા મારે રમેશભાઈ ગુગા ચેનલવાળા ઓફળોની મારી ચેનલ લાઈક કરજો, એ શેર કરજો, મારો વિડીયો આગળ કરજો એ મિત્ર આગળ એ રોમ રોમ કરાવજો. જબરીમાં વેળા બનાવજો. જેવી ફૂલીવરમાં આવું છું પણ ફૂલીવરમાં ટીવી રમે નેદો મને શોર્ટમાં તો ગુવાજે છે. જમીનમાં પૂઠની વેણની બોછલી છે માં ફૂલીવર નેદવું ના પડે. બટાકામાં ત્યાં ખોડગવા મજ્યા છે, દવા ઝાપોટી છે માં ઓભરને બટાકા કેવા કાઢે. બટાકામાં બિહાર એવો લાવજે માં. પહેલું બટાકું તને 2-3 મોર એક બટાકું મળી એ તારે મંદિરી મળશે પસગણીની માં પણ એવી લાદ રાખે જેવી ઓભરને. કે હું બટાકાનો ભાવ એવો લાવે કે મારે ઘરમાં પથરા ફિટ કરવા છે, ટાઈસું મારવી છે માં. એટલે માં તારે પૂરું પાડવું પડશે. કડિયા તારે ગુચીને લાવવા પડશે. મને ગમના કડિયા અહીંયાથી બેસતા VIP કડિયા મળી મારો ઘર ઉઠામાં લાવે જેવી ઓફલને. હાલ તો મને ધારાનો આધાર બની ગયો છું, ચીવી વેળા બનાવીને છીએ માં. ટૂંક ટૂંક કરતા મેં માપની કુમાશી જમાડી છે. ભજન નથી કેવરાય, ભજન બાકી છે, લાડુઆ બાકી છે મારી ખાલી પોસ્ટ જીવ જમાડી છે એ જેવી ઓફલને. ભજન ભાવ કેવરાવ તરે ભગવાનનો વાહો થશે એ જેવી ઓભરને. સંતો મંતો બોલાવવા પડશે હે એવા ધોનરી જેવા ભગતને એ ચમનનાથ બાપજીને દોલતરામને એ બધાને નોતરું આલવું પડશે. કલાકાર લાવવા પડશે. ડાયરો મોટે પાયા કરવાનો છે મારી પણ સપનું સાકાર કરજે જેવી ઓભરને એ. અને અલગ મલકમાંથી છોકરાને હગું લાવજે એ કેવા હગું ફિટ કરે એવા મારી હગા લાવે એ હલકે હગે ગોળ ધોણા ખાવાનો એ નંબર લાવજે. સિગોતર અશોકભાઈની જબરી માતા બની ગઈ હોય, અડમોની બૂન બની ગઈ હોય એ આકાશભાઈ ઠાકોરને એ કોટે સડીને વાતો અમર કરનારી એ જેવી ઓફલને. અશોકભાઈને એ સિગોતર સડીને વાત અમર બોલનારી એ જેવી ઓફલને. મારી યુટ્યુબ ચેનલ આગળ કરજે માં ઓભળને. ગરીબની હાઈલ તને એ માં ઓભળને માં. અમે જબરા નથી તું જબરી છે માં. સોમંડાળમાં આપણી ગોગા તને ખમા. મારે ગોગો ઘરે બેઠો છે, મંદિર કર્યું છે મારે ઘરમાં ગોગો બેઠો છે, સધી બેઠી છે, સોમંડા બેઠી છે, અડમોન બેઠો છે એ જોરાવર માં જેવો કોમ કરે છે એ ગમે અહીંયા જોશું મારી હું પાછો નથી પડતો એટલું અભળજે કે અંદર લેવા તળે ઓળખે એનો મન્યક છે એવા રમેશભાઈ ડૉક્ટરને એ ચોર બનાવ્યો, ડૉક્ટર બનાવ્યો એ રમેશભાઈ ડૉક્ટર બની ગયો. એનું સપનું સાકાર થશે. એક દાડો સમય એવો આવશે એ રૂપિયો ફતો થઈ જશે એવી વેળા બનાવી છે
એટલે આ ગમે અહીંયા સભ્યમ ફોરમ ભરાવશે હીરો પાછો નહીં પડે અને એને કોઈ દાડો રૂપિયો માતાથી નહીં કૂદવા જે આપણો અડધી રાતનું કામ કાઢે છે એને ભગવાન લીલા લહેર કરશે અમારા ઉપર એ ચારે હાથ માથે છે રમેશભાઈ એ નોનજી કાકાને અમાર તો મંત્રી જેવા માજી મોમા જેવા એ દોસ્તાર મળ્યા છે ભૂરાભાઈ જેવા દોસ્તાર મળ્યા છે એ મારી યુટ્યુબ ચેનલ એ વિડીયા લાઈક કરજો દૂધ સારું ભરજો લ્યા એ હારા માણસોને પગાર આલ દો દૂધનો પગાર 1 રૂપિયો કરતા કેટલા રૂપિયા થાય છે સરવાળો તમે મારજો એ કેટલી પૈસે હોતો એ આ સાર વાઢવી હોરીનથી દાંતળું આશે લાગે તો પાટો બધાવા જવું પડે એ ખોળમાં કોક પડ્યું હોય તો એ ખાય પારું વધારાનું ચોમાસાનું તો જેને વાઢો એને ખબર પડે મંત્રી ભારો મોટો ભારા ચેવા ઉપાડું તમને ખબર છે જો વીરા સોદનાથી ભારો ઉપડાવો જો પગવે નાનો શિયાળું તરતો વીરા મારો ભારો ઉપાડવો નકમો પડે મંત્રી હજુ તો લોડ એટલો ને એટલો હેડે છે એ 4.5 મણ તો હાલતો હાલી ઉપાડું છું સાકરદુરાની બોરી 70 કિલોની એટલે આ ઘેર લઈને ના નાખું તરતો બોરી ઉપાડવી નાખવી પડે બોરી 70 કિલોની આવે એટલો બધું ઉપાડું છું સૌને ખબર છે મારે કોણ ઉપાડે છે કોણ નથી ઉપાડતું સૌને ખબર છે મારે અણમન દાદાનો ઝાપડી માનો હાથો છે નકે હું ના ઉપાડી કું પાવળિયા વગાડને હું જીવી એ આદરા દૂર ખમા બોલો બે માત કી જય